દિવાળીના તહેવાર પર લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે। હાલ ટ્રેન બસ મુસાફરોથી ખીચોખીચ ભરી રહી છે અને અમદાવાદના નારોલ વિસ્તારના જે દ્રશ્યો અમે આપને બતાવીશું એ તમે જોઈ શકો છો। બસમાં તો મુસાફરો ભરેલા છે જ, પરંતુ લોકો બસની છત ઉપર બેઠેલા જોવા મળી રહ્યા છે। આ તસવીરો કેટલી જોખમી સાબિત થઈ શકે છે અને આ પ્રકારની મુસાફરી કેટલી જોખમી છે આ મુસાફરોને ખ્યાલ નથી। વતન જવાની લાયમાં અથવા વતન જવાની દોટમાં ગમે ત્યાં બેસીને ગમે તે વાહનમાં ગમે તે રીતે ભીડમાં જઈને પોતાના જીવને જોખમમાં મૂકીને વતન તરફ જઈ રહ્યા છે આ લોકો। નારોલ વિસ્તારથી આ તસવીર આવી રહી છે। તમે જોઈ શકો છો કે વતનની વાટે લોકો કેવી રીતે અને કેટલી હદે જવા માટે તૈયાર હોય છે અને કોઈ પણ મુશ્કેલી વેઠીને વતન જઈ રહ્યા છે। ટિકિટ ન મળે, બસમાં જગ્યા ન મળે એટલે આ રીતે મુસાફરો બસની છત ઉપર બેસીને અને જોખમી મુસાફરી કરતા હોય છે। તેમની સાથે બાળકો પણ હોય છે, મહિલાઓ પણ હોય છે। આ પ્રકારની મુસાફરી ટાળવી જોઈએ। ભીડભાડમાં ન જવું જ વધારે હિતાવહ છે, કારણ કે તહેવારના ટાણે આ પ્રકારની જે સવારી થતી હોય છે, આ પ્રકારની મુસાફરી છે એ જીવલેણ સાબિત થઈ શકે છે અને અકસ્માત પણ નોતરી શકે છે। તો જે પણ ટ્રાવેલ્સ સંચાલકો છે તેમનો પણ અહીંયા એટલો જ વાંક છે, એટલી જ જવાબદારી બને છે કે આ પ્રકારે જોખમી સવારી તે ન કરાવે। બે અલગ અલગ તસવીરો તમે જુઓ। એક તરફ નારોલની મેં તસવીર બતાવી આપને, હવે બીજી તસવીર સાબરકાંઠાની પણ તમે જોઈ શકો છો, કારણ કે સાબરકાંઠાથી આગળ જતા એ શામળાજી થઈને અને રાજસ્થાન જતા જે લોકો હોય છે એ મોટેભાગે આ રીતે મુસાફરી દિવાળીના સમયે કરતા હોય છે। આ જોખમી મુસાફરી છે। કેટલી મોટી સંખ્યામાં બસની છત ઉપર લોકો બેઠા છે। ઘણી વખત ઓછા પૈસે સવારી થાય, મફતમાં મુસાફરી થઈ જાય એટલે પૈસા બચાવવાની લાયમાં પણ આ જે પરપ્રાંતિયો છે એ પોતાના વતનમાં જવા માટે આ પ્રકારે જોખમી મુસાફરી કરતા હોય છે અને તેના કારણે અકસ્માતની સંભાવના વધી જતી હોય છે। આવી મુસાફરી જીવલેણ સાબિત થતી હોય છે અને ત્યારબાદ આપણે વહીવટી તંત્રનો જો વાંક કાઢીએ તો આ વાંક નાગરિકનો છે, આ વાંક ટ્રાવેલ સંચાલકોનો છે કે જેઓ કમાણીની લાયમાં આ પ્રકારે મુસાફરોને બેસાડીને અને જોખમી સવારી કરાવી રહ્યા છે। તો આ પ્રકારની મુસાફરી નાગરિકોએ ટાળવી જોઈએ। જે લોકો વતનમાં આ પ્રકારે બસની છત ઉપર બેસીને જઈ રહ્યા છે એમને વિનંતી છે, એમને અનુરોધ પણ છે, અપીલ કરી દે છે કે આ પ્રકારની મુસાફરી ન કરતા તહેવાર ટાણે ઘરમાં કોઈ દુઃખદ પ્રસંગ ન બની જાય, કોઈ અકસ્માત ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું। ડાંગમાં એસટી બસનો અકસ્માત। અહીંયા સાપુતારા માલેગાંવ નેશનલ હાઈવે છે જ્યાં આ અકસ્માત થયો। અહીંયા એસટી બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અને બસ ચાલકની સમય સૂચકતાને કારણે આખી દુર્ઘટના ટળી ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે। બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા। નાસિકથી કડી અમદાવાદ જતી હતી આ બસ અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। તો ડાંગના સાપુતારાથી આ તસવીરો આવી રહી છે। ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે એક મોટી જાનહાનિ ટળી છે, કારણ કે અહીંયા એક ખીણ પણ આવેલી છે। જો કે એક ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે આ બસ છે એ એક જગ્યાએ રહી અને સ્ટોપ થઈ ગઈ। બસમાં 37 મુસાફરો હતા। ઘણાને નાની મોટી ઈજા પણ થઈ છે। હવે અમદાવાદની તસવીર કંઈક અલગ જ છે। અહીંયા બીઆરટીએસ બસમાં તોડફોડ થઈ ગઈ। શાસ્ત્રીનગર પાસે બીઆરટીએસ બસમાં તોડફોડ થઈ। બસ ચાલકે રાહદારીને અડફેટે લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। કેટલાક શખ્સોએ બસના કાચ તોડ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી દીધી। આ તસવીરો તમે જોઈ શકો છો અમદાવાદના શાસ્ત્રીનગરથી આવી રહી છે, જ્યાં બીઆરટીએસ બસમાં તોડફોડ કરી। કેટલાક શખ્સોએ બસના કાચ તોડી નાખ્યા। રાહદારીઓને લોકોમાં રોષ જોવા મળ્યો છે। બસ ચાલકે રાહદારીને લઈને કેટલાક રકઝકના મામલામાં આ કદાચ ઘટના બની હોય એવી પણ એક સંભાવના જોવાઈ રહી છે। તો શાસ્ત્રીનગરથી આ તસવીરો આવી રહી છે। અમદાવાદમાં બીઆરટીએસ બસમાં તોડફોડ થઈ। બસ ચાલકે રાહદારીને અડફેટે લીધો અને લોકોમાં જબરજસ્ત ગુસ્સો જોવા મળ્યો અને કેટલાક લોકોએ બસમાં તોડફોડ કરી બસના કાચ તોડી નાખ્યા। બીઆરટીએસના ચાલકો ઘણી વખત રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લઈ લેતા હોય છે ને તેના કારણે લોકોમાં રોષ જોવા મળતો હોય છે।